જે જોયું બરાબર, પહેલો યુનિટ આપણે જોયો હતો કે ચિત્તા સ્ટેન્સ, તેની અંદર આપણે 2-3 પેરેગ્રાફ જોયા. હવે આપણે ધોરણ 9 ની અંદર જે આગળ આપણે જે ભણ્યા કે ભાઈ ચિત્તા સ્ટેરિસ, એની અંદર તમે જોવો છો કે આપણે જે આગળનું થોડું જોઈ લઈએ કે એક શિકારી હતો કે જે એક વૃક્ષ નીચે બેઠો હતો બરાબર, અને તેણે બીડની અંદર એટલે કે લીલાછમ મેદાનની અંદર હરણના ટોળાઓ ચરતા જોયા. ત્યાર પછી એને એવો વિચાર આવ્યો કે આમના પાછળ જો દોડ્યા વગર એમનો શિકાર કરી શકું એવું કંઈક હોય તો કેવું. એટલામાં એને કોઈ એક માદા ચિત્તા તે ટોળા સામે સરકતી જોઈ અને જંપ મારી અને એક હરણનો શિકાર કરે છે બરાબર. તો આ જે શિકાર કરે છે, ઝાડીમાંથી એના 2 બચ્ચા આવે છે અને ત્રણે ભેગા મળી અને એ શિકારનો આનંદ લે છે, ખાવાનો આનંદ લે છે બરાબર ને. આ બધું આપણે જોયું. તો હવે આ જ ટોપિક આપણે આગળ જોઈએ બરાબર. તમે બરાબર ધ્યાન રાખજો, આગળ શું કહેવા માંગે છે તે જોઈએ આપણે. He decided to follow cubs and stay one. From his experience, he knew that a cheetah never attacked a man. Therefore, it was safe to steal a cub. He followed the cheetah's family till evening. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quietly, the hunter picked up his net and spear and ran into the bush. He saw 2 tiny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. He knew that net over them and the cubs were caged. He needed only 1 cub, but he thought, it is always better to have 2 slaves instead of 1. He dressed them with him and he hid them under a big basket. આપણે પહેલા ઇંગ્લિશમાં જોયું બરાબર પેરેગ્રાફ. હવે આપણે ટ્રાન્સલેશન સમજીએ તો શું કહે છે કે he decided to follow cubs and steal one. તેને નક્કી કર્યું, શું નક્કી કર્યું કે તેને બચ્ચાઓ અને જે માદા ચિત્તા તેનો પીછો કર્યો અને તેમાંથી એકને પકડવાનો એને નિર્ણય કરી લીધો. From his experience, he knew that a cheetah never attacked a man. એટલે કે ઈદી જાણતો હતો, શું જાણતો હતો ઈદી? કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cubs. એટલે કે બચ્ચાઓને પકડવા એના માટે એકદમ સેફ હતા, એટલે કે સહેલા હતા, એ આસાનીથી તેમને પકડી શકવાનું હતું. He followed the cheetah's family till evening. તો સવાર કે બપોરથી માંડી સાંજ સુધી તેને આ ચિત્તાની જે ફેમિલી હતી, જે કુટુંબ હતું, 3 હતા, એમનો તેને પીછો સાંજ સુધી કર્યો. At the sunset, હવે સનસેટ એટલે કે સૂર્ય આથમી ચૂક્યો છે. The mother cheetah hid her cubs in a thick bush and left for a stream. હવે સાંજનો સમય હતો, ઇવનિંગ એટલે કે એવું કહેવામાં આવે છે કે સિંહ હોય કે વાઘ, ટાઈગર હોય, લાયન હોય, ચિત્તા હોય તો એ સાંજના સમયે પાણી પીવા માટે જતા હોય છે. તો અહીંયા તેના જે 2 બચ્ચા છે ચિત્તાના, એને બુશની અંદર એટલે કે ઝાડીની અંદર સંતાડી દીધા અને તે પાણી પીવા માટે પેલા ઝરણા તરફ ગઈ. Quietly the hunter picked up his net and spear and ran into the bush. હવે આ જે મોકો હતો એનો તક જોઈ અને જે પેલો શિકારી હતો તેણે શું કર્યું, એની ઝાડ લઈ લીધી, નેટ એટલે ઝાડ, અને સ્પિયર એટલે ભાલો, અને એક ભાલો લઈ લીધો અને એ સીધો પેલા બુશની અંદર ઘૂસી જાય છે. He saw 2 tiny cubs. તેને 2 નાના બચ્ચાઓ જોયા. They looked at him with their bright
eyes. તે અંધારું હતું કે બુશ એટલે કે ઝાડીની અંદર હવે અંધારું થઈ ગયું હતું. તો એને એ નાના બે બચ્ચાઓની આંખો ચમકતી હતી અને તે પેલા શિકારી સામે જોઈ રહ્યા હતા. They were too young to run away. તે એટલા નાના હતા કે શિકારી એમના પાસે ગયો છતાં તે દોડી શક્યા નહીં, એટલે કે ત્યાંથી જગ્યા બદલી શક્યા નહીં, ભાગી શક્યા નહીં. Edie threw the net over them and the cubs were catched. ઈડીએ જાળ નાખી અને સીધા તેના બચ્ચાઓને પકડી લીધા. He needed only one cubs, but he thought તેને એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ તે વિચારે છે it is always better to have two save instead of one. ચલો એક નહીં, મારે એકની જરૂર હતી પણ એક નહીં તો બે ભલા. તેને બે બચ્ચાઓને પકડી લીધા. He dressed them with him and hid them under a big basket. તેને ત્યાંથી ખસેડી લઈ ગયો અને એક મોટા બાસ્કેટ એટલે ટોપલા નીચે સંતાડી દીધા. બીજો પેરેગ્રાફ જોઈએ. The mother cheetah returned after a while. He did not find her cubs. He looked all around. First of all, she became angry and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. હવે જુઓ કે the mother cheetahs returned after a while. થોડા સમય પછી એમની માતા ફરી પાછી પેલી જે બચ્ચાઓને જો ઝાડીની અંદર સંતાડ્યા હતા તેઓ આવે છે. She did not find her cubs. તેને તેના બચ્ચા જોયા નહીં. She looked all around. તેને આજુબાજુ બધે જ જોઈ વળી. કેમ કે આપણે એક તમને એક્ઝામ્પલ આપું કે ઘરે બાળક રમતું હોય, એની માતા હોય, એની મમ્મી હોય, એ બહાર ખેતરમાં ગઈ હોય તો ઘરે આવે જો એના બાળકને ના જુએ તો કેવું એ આજુબાજુ ઘરની પાછળ ગમે ત્યાં બધે શોધી વળે ને, એ રીતે મધર ચિત્તા પણ તેના બચ્ચાઓને આખા જંગલની આજુબાજુ ઝાડીમાં જ્યાં તેને સંતાડેલા ત્યાં આજુબાજુનો એરિયા ટોટલી જગ્યાએ ત્યાં શોધી વળે છે, પણ એના બચ્ચા કોઈ જગ્યાએ એને મળતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ she become angry and jumped wildly. તે પહેલા તો ગુસ્સે થઈ જાય છે, પીળી થઈ જાય અને જમ્પ એટલે કે કૂદાકૂદ કરે છે. આ બાજુ જમ્પ મારે, પેલી બાજુ જમ્પ મારે. she sniffed all around. અને બધી જગ્યાએ સૂંઘી મળે છે. પ્રાણીની અંદર સૂંઘવાની શક્તિ હોય, કોઈ પણ વસ્તુ આ સૂંઘી અને શોધી કાઢતા હોય છે. but alas, પરંતુ she could not find her dear babies. પરંતુ એના નાના બચ્ચાઓ કોઈ પણ જગ્યાએ એને જોયા નહીં અથવા એને મળ્યા નહીં. At last she became sad and started crying. અને છેલ્લે તે બહુ દુખી થઈ ગઈ અને ખૂબ રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. આખી નાઈટ રડી અને આખો દિવસ અને બીજે સાંજ સુધી તે રડતી રહી. She cried and cried until her tears made dark stream down her cheeks. She was still weeping. તમે જુઓ કેટલું રડે છે, એટલું બધું રડી કે એના જે ગાલ હતા અથવા એના જે આંખોની નીચેની જે જગ્યા હતી તેઓ એને કાળા ડાઘા પડી ગયા. તે બહુ દુખી હતી. At night the mother cheetahs cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and come out of his hut. This old man Sando was a very wise. He loved animals and knew all about them. હવે જો at night the mother cheetahs cried so loudly. એ નાઈટે મધર ચિત્તા એટલી બધી રડી, એટલા બધા જોરથી રડી કે
that she was heard by a wise man living in the village. આ ગામમાં રહેતો એક ડાયો માણસ હતો, તેને તે સાંભળ્યું. The old man understood what had happened. તે સમજી ગયો કે આ શું છે. ઓલ્ડ માણસ, ઘરડો માણસ હતો, તેને ખબર પડી કે આ શું છે. He immediately took his strong clubs and come out of his hut. તેને તેનો એક મજબૂત દંડો હતો, તેના જોડે લાકડી હતી કે દંડો જે આપણે કહીએ તે લઈ અને તેની ઝૂંપડીમાંથી બહાર આવી ગયો. This old man, Sanno, was very wise. તે ઘરડો માણસ કોણ? સન્નો નામ હતું તેનું. તે બહુ ડાહ્યો હતો. He loved animal. તે પ્રાણીઓને ચાહતો હતો. And knew all about them. અને બધા પ્રાણીઓને જાણતો પણ હતો. When Sanno found out the hidden cups, he knew that it was a Edi's wicked idea. He got angry with Edi. He rushed to the hut and shouted, I hate you, Edi. Everybody of our tribe will hate you, because you are lazy and wicked too. We knew that a hunter must hunt with his own strength and skill. But you are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonors to the whole tribe. When Sanno found out the hidden cups, હવે સન્નો જે બચ્ચાઓને સંતાડ્યા હતા તે જગ્યા શોધી કાઢે છે. He knew that it was a Edi's wicked idea. તે જાણતો હતો કે આ આઈડિયા પેલા ઈડીનો હતો. He got angry with Edi. તે પેલા ઈડી પર ગુસ્સે થાય છે. He rushed to the hut and shouted. તે તેની ઝૂંપડીમાંથી તેને કહે છે, ધિક્કારે છે કે તું બહાર આવ. તે બૂમો પાડે છે. I hate you. તને હું ધિક્કારું છું ઈડી. Everybody of our tribe will hate you. કે આપણું ટ્રાઇબ એટલે કે આપણી જાતિ, આખી જાતિ કે જાતિના જે શિકારી લોકો છે તને બધા ધિક્કારે છે. બીકોઝ કારણ કે you are a lazy and wicked too. તું બહુ દુષ્ટ અને આળસુ છે. શું કહે છે? તું બહુ દુષ્ટ અને આળસુ છે. We know that a hunter must hunt with his own strength and skill. શિકારીને પોતાની આવડત અને એની તાકાત ઉપર શિકાર કરવાનો હોય છે. But you are a lazy hunter. પરંતુ તું તો આળસુ શિકારી છે. You are a thief. તું ચોર છે. તેલાનું બોલે છે. You have broken the rule of our tribe. તે આપણા શિકારીઓનો નિયમ તોડ્યો છે. You have brought dishonor to the whole tribes. આપણી જ્ઞાતિના લોકો એટલે કે આપણા જે શિકારી લોકો છે એ તને શું કરે છે? આ ગામ છોડીને જવા માટે કહે છે. તો બાળકો, વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે આ જોયું તે તમારે તમારી નોટબુકની અંદર ઇંગ્લિશમાં લખવાનું છે, બરાબર? ત્યાર પછી તેનું ટ્રાન્સલેશન પણ તમારે લખવાનું છે. તો હું અહીંયા થોડું લેસન લખું, હોમવર્ક જરા તમે લખી લેજો.
જો પેરેગ્રાફ અંગ્રેજીમાં લખી તેનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ કરવું ક્યાંથી તો હી ડિસાઇડ ટુ બુકની અંદર જોઈ લેવાનું હી ડિસાઇડ ટુ ડિસહોનર ટુ હોલ ટ્રાઇબ સુધી. ઓકે.